વિમાનમાં બોમ્બ હોવાની અફવાથી દોડધામ મચી ગઈ છે। દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ। એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 819માં બોમ્બ હોવાની અફવા। ફ્લાઇટમાં 180 યાત્રિકો વડોદરા આવવા સવાર થયા હતા। ફ્લાઇટમાં NSG કમાન્ડો, CISF અને બોમ્બ સ્ક્વોડ સાથે અત્યારે તંત્ર છે દોડતું થઈ ગયું છે। 10 કિલોમીટર દૂર ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી છે। ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા મુસાફરે એક વિડીયો પણ બનાવ્યો। બોમ્બ હોવાની માહિતીથી કેન્સલ થયેલી ફ્લાઇટ ફરી ઉડાન ભરશે। તો બોમ્બ હોવાની માહિતીથી કેન્સલ થયેલી જે ફ્લાઇટ છે એ હવે ફરી ઉડાન ભરશે। ફ્લાઇટને કેન્સલ કરવામાં આવી હતી। વિમાનમાં બોમ્બ હોવાની અફવાથી દોડધામ મચી ગઈ હતી। ફ્લાઇટનો એક વિડીયો પણ સામે આવ્યો છે। 180 યાત્રિકો વડોદરા આવવા આ ફ્લાઇટમાં સવાર